દોસ્તો, હું છું વિંકલ પરમાર. આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજે હું આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ લઈને આવી છું, જે એફઓએનની આઈએમપી સિરીઝ છે. બરાબર, તેને આપણે જોઈએ તો લોંગ ક્વેશ્ચન કે મોસ્ટલી જે એક્ઝામમાં લોંગ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, એના અંદર કયા કયા ક્વેશ્ચન પૂછાય છે? તો ફર્સ્ટ આપણે જોઈએ કે ફિઝિકલ એક્ઝામિનેશન. બરાબર, ડિફાઇન ઓફ ફિઝિકલ એક્ઝામિનેશન. ફિઝિકલ એક્ઝામિનેશન એટલે શું? બરાબર, ફિઝિકલ એક્ઝામિનેશનની કઈ કઈ મેથડ જોવા મળે છે? બરાબર, જેમ કે 5 જેવી મેથડ છે ફિઝિકલ એક્ઝામિનેશનની. બરાબર, તેને આપણે જોઈએ તો એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ પેશન્ટ્સ રેકોર્ડ એન્ડ રિપોર્ટ ઇન વોર્ડ. બરાબર, કે વોર્ડની અંદર પેશન્ટ એડમિટ થાય છે. બરાબર, અથવા શિફ્ટ થાય છે, પછી મતલબ રેકોર્ડ અને રિપોર્ટનું શું ઇમ્પોર્ટન્સ છે. બરાબર, દેન આપણે જોઈએ તો ડિફાઇન ઓફ નર્સિંગ પ્રોસેસ. નર્સિંગ પ્રોસેસ એટલે શું? બરાબર, દેન આપણે જોઈએ તો એક્સપ્લેન ધ સ્ટેપ ઓફ નર્સિંગ પ્રોસેસ. મોસ્ટલી 5 જેવા સ્ટેપ જોવા મળે છે નર્સિંગ પ્રોસેસની અંદર. કયા કયા હોય છે તમારે લિસ્ટ આઉટ કરવાના. બરાબર, દેન આપણે જોઈએ તો રાઇટ ડાઉન ધ કેર ઓફ ધ અનકોન્શિયસ પેશન્ટ. બરાબર, અનકોન્શિયસ પેશન્ટને કઈ કઈ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે હોસ્પિટલની અંદર. બરાબર, દેન આપણે જોઈએ તે ફર્સ્ટ એડ એટલે શું. બરાબર, અને ફર્સ્ટ એડના કયા કયા પ્રિન્સિપલ્સ છે. બરાબર, દેન આપણે જોઈએ તો ડિફાઇન ઓફ ફીવર. ફીવર એટલે શું? બરાબર, ડિસ્ક્રાઇબ ધ સ્ટેજ ઓફ ફીવર. ફીવરના કયા કયા સ્ટેજીસ જોવા મળે છે. દેન આપણે જોઈએ તે જે બી પેશન્ટ હોસ્પિટલની અંદર એડમિટ થાય છે. બરાબર, એને મૂવિંગ અને શિફ્ટિંગ માટે કઈ કઈ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર, દેન આપણે જોઈએ તો મતલબ કે નેક્સ્ટ આપણે જોઈએ તો પલ્સ કોને કહેવાય, પલ્સની સાઇટો કઈ કઈ છે. બરાબર, અને પલ્સ મોસ્ટલી હાઈ જોવા મળે છે, શાના કારણે જોવા મળે છે. દેન આપણે જોઈએ તો ડિફાઇન ઓફ નર્સિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડિફાઇન ઓફ નર્સિંગ. નર્સિંગ કોને કહેવાય છે? લિસ્ટ આઉટ ધ ક્વોલિટીઝ ઓફ પ્રોફેશનલ નર્સ. બરાબર, પ્રોફેશનલ નર્સ છે એની ક્વોલિટીઝ કઈ કઈ હોય છે. દેન આપણે જોઈએ તો એક્સપ્લેન એડમિશન પ્રોસિજર ઓફ પેશન્ટ ઇન વોર્ડ. બરાબર, કે પેશન્ટ છે એ વોર્ડની અંદર એડમિટ થાય છે. બરાબર, એના માટે જે એડમિશન પ્રોસેસ આવે છે એ કઈ રીતે ફિલ થાય છે. દેન આપણે જોઈએ વોટ ઇઝ ધ વાઇટલ સાઇન. વાઇટલ સાઇન એટલે શું? બરાબર, અને લિસ્ટ આઉટ ધ સાઇટ ઓફ ટેકિંગ ધ પલ્સ. બરાબર, પલ્સ કઈ સાઇટથી લઈ શકાય છે. દેન બ્રીફલી જે ડિસ્ક્રિપ્શન છે બાયોમેડિકલ વેસ્ટનું. આ ક્વેશ્ચન મોસ્ટલી પૂછાય છે. બરાબર, કે શું કહેવાય, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ કઈ રીતે થાય છે. બરાબર, એના ફાયદા શું હોય છે, એડવાન્ટેજીસ કયા કયા હોય છે. બરાબર, દેન જોઈએ તો ડિફાઇન નર્સિંગ પ્રોસેસ એન્ડ લિસ્ટ આઉટ ધ સ્ટેપ ઓફ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ નર્સિંગ પ્રોસેસ. નર્સિંગ પ્રોસેસ કોને કહેવાય અને એનું ફર્સ્ટ સ્ટેપ કયું છે તો અસેસમેન્ટ. તો એનું ડિસ્ક્રિપ્શન માગેલું છે. બરાબર, દેન એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ પાયરેક્સિયા. પાયરેક્સિયા એટલે શું? બરાબર, હાઈ પાયરેક્સિયા છે, એના ટાઈપ લો પાયરેક્સિયા છે. બરાબર, આ રીતે તમે એને લિસ્ટ આઉટ કરી શકે અને એક્સપ્લેનેશન લખી શકો છો. દેન આપણે જોઈએ ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન કે ફર્સ્ટ એડ કોને કહેવાય. બરાબર, અને ફર્સ્ટ એડના કયા કયા પ્રિન્સિપલ્સ છે. બરાબર, દેન આપણે જોઈએ તો રાઇટ ધ પ્રિવેન્ટ મેઝર્સ ઓફ બેડ સોર. મતલબ પ્રિવેન્શન શું છે બેડ સોરનું. બરાબર, દેન આપણે જોઈએ રિપીટ થયેલો ક્વેશ્ચન કે વોટ ઇઝ ધ વાઇટલ સાઇન. એટલે વાઇટલ સાઇન કોને કહેવાય. બરાબર, પલ્સની જગાઓ કઈ કઈ હોય છે. બરાબર, સાઇટ ઓફ પલ્સ કઈ કઈ હોય છે. દેન જોઈએ તે રાઇટ ધ ફેક્ટર અફેક્ટિંગ ઓન પલ્સ રેટ. મતલબ પલ્સ રેટ છે જે બરાબર જેને હાઈ થાય છે તો એના કયા કયા કારણો હોય છે. ધેન છે કે ડિફાઇન નર્સિંગ. નર્સિંગ એટલે શું? નર્સિંગ પ્રોસેસના સ્ટેપ લખો. બરાબર, જે મોસ્ટલી સ્ટેપ છે ને અસેસમેન્ટ છે, ડાયગ્નોસિસ છે, પ્લાનિંગ છે, ગોલ છે, ઇમ્પ્લિમેન્ટેશન છે, ઇવેલ્યુએશન, આને મતલબ એક્સપ્લેન કરવાના છે. દેન આપણે જોઈએ તો ફિઝિકલ એક્ઝામિનેશન. બરાબર, જે બી પેશન્ટ છે એનું ફિઝિકલ એક્ઝામિનેશન, અને ફિઝિકલ એક્ઝામિનેશન કરવા માટે કઈ કઈ મેથડ આવે છે એ. બરાબર, દેન આપણે જોઈએ તો ફીવરના પ્રકારોનું લિસ્ટ બનાવો અને ફીવરમાં પેશન્ટ જે બી દર્દી છે એને કઈ કઈ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. આ બી ક્વેશ્ચન વારે વારે રિપીટ થાય છે. દેન આપણે જોઈએ તો ડાઈંગ પેશન્ટની નર્સિંગ કેર વિશે લખો. આ ક્વેશ્ચન મોસ્ટલી રિપીટ થતો છે કે જે ડાઈંગ પેશન્ટ છે બરાબર એને કઈ કઈ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. દેન આપણે જોઈએ તો હોસ્પિટલમાં ક્રોસ ઇન્ફેક્શન થતું અટકાવવા માટે નર્સના રોલ કયા કયા હોય છે. બરાબર, જે બી હોસ્પિટલની અંદર ક્રોસ ઇન્ફેક્શન લાગે છે એ ના લાગે તે માટે કયા કયા પગલાં લેવા જોઈએ. બરાબર, દેન છે કે જે બી મતલબ પોઈઝનિયસ ડ્રગ છે બરાબર એને કબર્ડમાં કઈ રીતે સાચવીને રાખવામાં આવે છે. તો આમ ક્વેશ્ચન વારે વારે રિપીટ થતો હોય છે તો એ જોઈ લેવો. દેન આપણે જોઈએ ડિફાઇન હોસ્પિટલ. એટલે હોસ્પિટલ એટલે શું. બરાબર, લિસ્ટ આઉટ ધ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હોસ્પિટલ. એટલે હોસ્પિટલની અંદર કયા કયા ડિપાર્ટમેન્ટ આવ્યા છે. આઈપીડી, ઓપીડી, મેડિકલ વોર્ડ, બરાબર, ફાર્મેકો વોર્ડ. આ રીતે મોસ્ટ ઓફ જેટલા વોર્ડ આવતા હોય બધા તમારે શું કરવાના લિસ્ટ આઉટ કરવાના. દેન આપણે જોઈએ તો રાઇટ ડાઉન ધ ફંક્શન ઓફ હોસ્પિટલ. એટલે હોસ્પિટલના કાર્યો કયા કયા હોય છે. બરાબર, દેન આપણે જોઈએ હેલ્થની વ્યાખ્યા. હેલ્થ એટલે શું. આ હોસ્પિટલ, હેલ્થ અને નર્સિંગ આ ડેફિનેશનો મોસ્ટલી રિપીટ થતી હોય છે તો જોઈ લેવી. બરાબર, દેન આપણે જોઈએ તો ડાયમેન્શન ઓફ હેલ્થ.
હેલ્થના ડાયમેન્શન કયા કયા છે એ જોઈ લેવા, બરાબર. દેન આપણે જોઈએ આરોગ્ય પર અસર કરતા પરિબળોની ચર્ચા, મતલબ જે બી તમારી હેલ્થ છે, બરાબર, એને કયા કયા ફેક્ટરો અફેક્ટ કરે છે, બરાબર, તો એના વિશે લખવું, બરાબર. કોન્ટ્રીબ્યુશન ઓફ નર્સિંગ, જે બી નર્સિંગ છે, બરાબર, એના અંદર ફ્લોરેન્સ નાઇટિંગેલનું કયું કોન્ટ્રીબ્યુશન છે, જે બી નર્સિંગ છે એને મોડર્નાઇઝેશન બનાવવા માટે, એ મોસ્ટલી ક્વેશ્ચન છે ને એ રિપીટ થતો હોય છે, તે તમારે મોસ્ટલી જોઈ લેવું ક્વેશ્ચન. દેન છે રાઇટ્સ ઓફ પેશન્ટના રાઇટ્સ કયા કયા હોય છે, બરાબર. દેન આપણે જોઈએ નર્સિંગ પ્રોસેસ એટલે શું, લિસ્ટ આઉટ ધ નર્સિંગ પ્રોસેસ એન્ડ ડિસ્ક્રાઇબ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ નર્સિંગ પ્રોસેસ. આ ક્વેશ્ચન આપણે ત્રીજી અથવા ચોથી વાર જોયું, બરાબર, કે જેમ કે નર્સિંગ પ્રોસેસ કોને કહેવાય છે, બરાબર, એના કયા કયા સ્ટેપ હોય છે, એનું ફર્સ્ટ સ્ટેપ કયું હોય છે, તે અસેસમેન્ટ, જેની અંદર સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ ડેટાનું કલેક્શન કરવામાં આવે છે, બરાબર, તો જોઈ લેવું એ. દેન આપણે જોઈએ ડિફાઇન નર્સ કોને કહેવાય છે, નર્સિંગ કોને કહેવાય છે, ડિફાઇનિંગ નર્સિંગ કોને કહેવાય છે, ક્વોલિટીઝ ઓફ પ્રોફેશનલ નર્સ, જે બી પ્રોફેશનલ નર્સ છે, બરાબર, એના અંદર કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ, એક્સપ્લેન એડમિશન પ્રોસિજર ઓફ ધ વોર્ડ, બરાબર, જે બી પેશન્ટ છે હોસ્પિટલની અંદર એડમિટ થાય છે, બરાબર, તો એડમિશન જે પ્રોસેસ છે એની અંદર શું શું આવે, બરાબર. ધેન જોઈએ તો ડિફાઇન ઓફ ફિઝિકલ એક્ઝામિનેશન, એટલે ફિઝિકલ એક્ઝામિનેશન કોને કહેવાય છે, મેથડ ઓફ ફિઝિકલ એક્ઝામિનેશન, એટલે કઈ કઈ મેથડો આવે છે ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર, બરાબર. ધેન આપણે જોઈએ તો એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ પેશન્ટ્સ રેકોર્ડ એન્ડ રિપોર્ટ ઇન વોર્ડ, બરાબર, જ્યારે હોસ્પિટલની અંદર પેશન્ટ એડમિટ થાય છે અથવા વોર્ડની અંદર પેશન્ટ એડમિટ થાય છે, તો એ દરમિયાન રેકોર્ડ અને રિપોર્ટનું શું મહત્વ છે, આ એક ક્વેશ્ચન છે જે મોસ્ટલી થોડો યુનિક છે અને વારે વારે પૂછાય છે, બરાબર. ધેન જોઈએ તો ડિફાઇન ધ ફર્સ્ટ એડ એન્ડ પ્રિન્સિપલ ઓફ ફર્સ્ટ એડ, એટલે ફર્સ્ટ એડ એટલે શું અને એ ફર્સ્ટ એડ માટે કયા કયા પ્રિન્સિપલ લાગુ પડે છે. ધેન જોઈએ તો રાઇટ ધ પ્રિવેન્શન ટાઈપ્સ ઓફ પ્રિવેન્શન, અને બેડશોર જે થાય છે, બરાબર, એનું પ્રિવેન્શન કઈ હોય છે, આ ક્વેશ્ચન રિપીટ થાય છે, બરાબર. ધેન જોઈએ તો એક્સપ્લેન ધ રાઇટ્સ ઓફ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, બરાબર, દવા જે આપો છો જે રૂટથી, બરાબર, એ કયા કયા રૂટ હોય છે, બરાબર, એક ક્વેશ્ચન જે રિપીટ થતું હોય છે. ફંક્શન ઓફ હોસ્પિટલ, આ ક્વેશ્ચન આપણે ત્રીજી અથવા ચોથી વાર જોયું, બરાબર. દેન જોઈએ તો રાઇટ ધ કેર ઓફ પોઈઝનિયસ ડ્રગ ઇન કપબોર્ડ, આ આપણે સેકન્ડ વખતે જોયું કે જે બી ઝેરી દવાઓ છે, બરાબર, એને કપબોર્ડની અંદર કઈ રીતે રાખવામાં આવે છે. ધેન જોઈએ તો ફિઝિકલ એક્ઝામિનેશનની મેથડો, બરાબર, એક્સપ્લેનેશન માંગ્યું છે ઇન ડિટેલ, તો જોઈ લેવું. ધેન જોઈએ તો એક્સપ્લેન ધ સ્ટેપ ઓફ ધી નર્સિંગ પ્રોસેસ કોને કહેવાય અને નર્સિંગ પ્રોસેસની અંદર કયા કયા સ્ટેપ આવે તો ધેન છે અસેસમેન્ટ છે, બરાબર, ધેન છે ડાયગ્નોસિસ, ધેન છે ગોલ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવેલ્યુએશન, આ ઇન ડિટેલ તમારે જોઈ લેવા, બરાબર. ધેન છે કે દર્દીને રજા આપતી વખતે નર્સની કઈ કઈ જવાબદારી હોય છે, મતલબ કે પેશન્ટને જ્યારે ડિસ્ચાર્જ આપો છો એ દરમિયાન હોસ્પિટલ અથવા નર્સની કઈ કઈ રિસ્પોન્સિબિલિટી હોય છે, આ ક્વેશ્ચન એકવાર જોઈ લેવો તમારે, બરાબર. ધેન છે કે એક્સપ્લેન ધ પોઝિશન, એટલે કઈ કઈ પોઝિશન્સ છે, બરાબર. ધેન છે લિથોટોમી પોઝિશન ઇન ડિટેલ્સ માંગેલી છે, બરાબર, લિથોટોમી પોઝિશન કેમ યુઝ કરવામાં આવે છે, એની અંદર શું આવે છે, બરાબર, જોઈ લો. જે આપણે પેપર સોલ્યુશન કરાયું છે એની અંદર પણ આ ક્વેશ્ચન છે, બરાબર, તો તમારે ત્યાં જઈને બી જોઈ લેવું. ધેન જોઈએ તો જે બી સર્જિકલ વોર્ડ છે, બરાબર, એના અંદર ક્રોસ ઇન્ફેક્શન ના લાગી લે તેના માટે કયા કયા પ્રિવેન્શન કરવા જોઈએ અથવા કયા કયા પગલાં લેવા જોઈએ, આ એક ક્વેશ્ચન છે મોસ્ટલી પૂછાય છે, બરાબર. ઓકે. ધેન છે વાઇટલ સાઇન એટલે શું, સાઇટ ઓફ પલ્સ, બરાબર, ફરીથી આ ક્વેશ્ચન રિપીટ થયેલો છે, ફેક્ટર અફેક્ટિંગ ધ પલ્સ, બરાબર, પલ્સની કયા કયા ફેક્ટરો અફેક્ટ કરે છે, ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ક્વોલિટી ઓફ પ્રોફેશનલ નર્સ, જે બી પ્રોફેશનલ નર્સ છે, બરાબર, એની ક્વોલિટીઝ કઈ કઈ હોય છે, બરાબર. ધેન છે કે જે બી નર્સિંગ છે, બરાબર, એને મોડર્નાઇઝેશન કરવા માટે ફ્લોરેન્સ નાઇટિંગેલનો કયો ફાળો છે, બરાબર, આ ક્વેશ્ચન ત્રીજી અથવા ચોથી વખતે રિપીટ થયેલો છે, તો આ ક્વેશ્ચન મોસ્ટલી તમારે જોઈ લેવું. ધેન જોઈએ તો મતલબ જે બી છે, બરાબર, કે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ રેસ્ટ એન્ડ સ્લીપ, બરાબર, આ ક્વેશ્ચન તમારે વારે વારે પૂછાય છે કે આરામ અને ઊંઘનું મહત્વ શું હોય છે, બરાબર, આ ક્વેશ્ચન જોઈ લેવું. ધેન છે કે ફર્સ્ટ એડ એટલે શું અને ફર્સ્ટ એડના જનરલ પ્રિન્સિપલો કયા કયા હોય છે, બરાબર, આ ક્વેશ્ચન મોસ્ટલી પૂછાય છે. ધેન બીજો એક ક્વેશ્ચન જે વારે વારે રિપીટ થાય છે કે બેડશોર, બરાબર, એનું પ્રિવેન્શન તમે શું કરશો, આ ક્વેશ્ચન મોસ્ટલી પૂછાય છે, તો આ ક્વેશ્ચન તમારે જોઈ લેવું, બરાબર. ઓકે. ધેન ફરીથી પૂછાયેલો ક્વેશ્ચન અકોર્ડિંગ ટુ WHO
હેલ્થની ડેફિનેશન કઈ છે, ડાયમેન્શન ઓફ હેલ્થ કયા છે, હોસ્પિટલના ફંક્શન કયા કયા હોય છે, બરાબર. જે ધેન છે કે ઓકે હોસ્પિટલની અંદર પેશન્ટ એડમિટ છે, બરાબર, અને એને ક્રોસ ઇન્ફેક્શન લાગે છે તો એના પ્રિવેન્શન માટે આપણે શું શું કરીશું. પછી ડેક્યુબિટ્સ અલ્સર છે એ શું છે, બરાબર, એને અસર કરતા પરિબળો કયા છે અને એના પ્રિવેન્શન માટે આપણે શું કરીશું. આ ક્વેશ્ચન મોસ્ટલી રિપીટ થાય છે, બરાબર, તો એ જોઈ લેવો. ફરીથી ક્વેશ્ચન છે કે નર્સિંગ એટલે શું, બરાબર. પછી છે નર્સિંગ આર્ટ્સ અને સાયન્સ એટલે શું, આ સમજાવો. એ આ નવું ક્વેશ્ચન છે, બરાબર, તો એ જોઈ લેવો. ક્વોલિટીઝ ઓફ નર્સ, બરાબર, ફંક્શન ઓફ નર્સ અને ક્વોલિટીઝ ઓફ નર્સ. આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે, વારે વારે પૂછાય છે, બરાબર. ધેન છે કે સાઇટ ઓફ પલ્સ કઈ છે, બરાબર, અફેક્ટિંગ કયા કયા ફેક્ટર કરે છે પલ્સને. ધેન છે કે શું કહેવાય, જે બી નર્સ છે, બરાબર, એને પર્સનલ હાઇજીનનું મહત્વ સમજાવવું જોઈએ પેશન્ટને, બરાબર. આ ક્વેશ્ચન બી મોસ્ટલી પૂછાયેલો છે, બરાબર. ધેન જોઈએ કે કોન્ટ્રીબ્યુશન, બરાબર, ફરીથી આ જ ક્વેશ્ચન છે કે ફ્લોરેન્સ નાઇટિંગેલનું નર્સિંગ છે એને મોડર્નાઇઝેશન બનાવવા માટે કઈ કઈ કોન્ટ્રીબ્યુશન આપેલું છે, બરાબર. પછી છે કે એક્સપ્લેન ધ રોલ ઓફ નર્સ પ્રિવેન્ટ ઇન્ફેક્શન ઇનવર્ડ, બરાબર. જે બી છે નર્સ, બરાબર, એનો રોલ કયો હોય છે કે જે બી વોર્ડ છે, બરાબર, એના અંદર કોઈ બી ઇન્ફેક્શન ના લાગે અથવા કોઈ બી પેશન્ટને કોઈ બી ઇન્ફેક્શન ના લાગે એના પ્રિવેન્શન માટે કયા કયા પગલાં લે છે, બરાબર. ઓકે. દેન બીજો ક્વેશ્ચન છે કે લિસ્ટ આઉટ ધ કોમન સાઇટ ઓફ ડેક્યુબિટ્સ અથવા બેડસોર અલ્સર, બરાબર, અથવા ડેક્યુબિટ્સ અલ્સર. આ ક્વેશ્ચન બી વારે વારે રિપીટ થતો હોય છે. ઓકે. નર્સિંગ પ્રોસેસ એટલે શું, બરાબર, નર્સિંગ પ્રોસેસના કમ્પોનેન્ટ્સ કયા કયા હોય છે, અથવા નેક્સ્ટ છે કે નર્સિંગ પ્રોસેસના સ્ટેપ કયા કયા હોય છે. ફિઝિકલ એક્ઝામિનેશન એટલે શું, બરાબર, ક્રોસ ઇન્ફેક્શન ના લાગે એટલે તેના માટે જે બી નર્સ છે એના કયા કયા રોલ હોય છે. આ ક્વેશ્ચન મોસ્ટલી લોંગ ક્વેશ્ચનની અંદર પૂછાતા હોય છે, બરાબર. ધેન ફરીથી જોઈએ તો ડાયમેન્શન ઓફ હેલ્થ એટલે શું, બરાબર, હેલ્થ જે છે, બરાબર, એના પર અફેક્ટિંગ કરતા પરિબળો કયા કયા છે. આ બી રિપીટ થતો ક્વેશ્ચન છે, બરાબર. નર્સિંગ પ્રોસેસ એટલે શું, એનું ફર્સ્ટ જે છે સ્ટેપ છે નર્સિંગ પ્રોસેસનો, ફરીથી શું કહે છે, એક્સપ્લેનેશન કરો. આ ક્વેશ્ચન મોસ્ટલી જોવા મળે છે, બરાબર. ક્વોલિટીઝ ઓફ પ્રોફેશનલ્સ એન્ડ નર્સ એટલે શું. આ ક્વેશ્ચન તમે મતલબ મોસ્ટલી કેટલી વાર 10 થી 12 વખતે મેં જોઈ લીધો છે, બરાબર. આ ક્વેશ્ચન મોસ્ટલી પૂછાય જ છે. ઓકે. ફંક્શન ઓફ હોસ્પિટલ, ફંક્શન ઓફ નર્સ, ક્વોલિટીઝ ઓફ નર્સ, ક્વોલિટીઝ ઓફ પ્રોફેશનલ નર્સ, બરાબર. પલ્સ એટલે શું, પલ્સની કઈ કઈ સાઇટો છે, પલ્સ પર કયા કયા ફેક્ટરો અફેક્ટ કરે છે, બરાબર. આ ક્વેશ્ચન મોસ્ટલી લોંગ ક્વેશ્ચનની અંદર પૂછાય જ છે, બરાબર. રાઇટ ડાઉન ધ મેનેજમેન્ટ ઓફ ધી ફીવર. ફીવર એટલે શું અને ફીવર કઈ રીત મતલબ જે બી ટેમ્પરેચર છે એને હાઈ થવા માટે કયા કયા ફેક્ટર અફેક્ટેડ છે. આ ક્વેશ્ચન મોસ્ટલી પૂછાય જ છે, બરાબર. ફીવરનું મેનેજમેન્ટ શું થાય છે. ઓકે. આ બી ક્વેશ્ચન રિપીટ થયેલો છે, બરાબર. ફરીથી ક્વેશ્ચન છે કે ફિઝિકલ એક્ઝામિનેશન કોને કહેવાય, બરાબર. મેથડ ઓફ ફિઝિકલ એક્ઝામિનેશન, આ બી રિપીટ થયેલો ક્વેશ્ચન છે. વોર્ડની અંદર પેશન્ટ જ્યારે એડમિટ થાય છે, બરાબર, તે દરમિયાન રેકોર્ડ અને રિપોર્ટનું શું મહત્વ હોય છે, બરાબર. આ મોસ્ટલી ક્વેશ્ચન એવા છે કે જે પૂછાતા રહે છે, બરાબર. તો એકવાર આ લોંગ ક્વેશ્ચન છે જોઈ લેવા. ધેન આપણે જોઈએ શોર્ટ ક્વેશ્ચન, બરાબર. જે બી જેમ કે લોંગ ક્વેશ્ચન આપણે જોઈ લીધા. હવે શોર્ટ ક્વેશ્ચન કયા કયા એક્ઝામમાં મોસ્ટલી પૂછાતા હોય છે, બરાબર. તો ફર્સ્ટ જોઈએ તો તે જે બી ડેડ બોડી છે, બરાબર, એની કેર કઈ રીતે કરી શકાય છે, બરાબર. રાઇટ્સ ઓફ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, બરાબર, કયા કયા રીતે તમે ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન કરી શકો છો, બરાબર. ધેન જોઈએ તો હોસ્પિટલમાં ક્રોસ ઇન્ફેક્શન કેવી રીતે અટકાવી શકાય છે, એટલે ક્રોસ ઇન્ફેક્શન છે, બરાબર, એના પ્રિવેન્શન માટે આપણે શું શું કરી શકીએ છીએ. ઓકે. નેક્સ્ટ જોઈએ તો ઇમ્પોર્ટન્સ ઓફ રેકોર્ડ અને રેકોર્ડ એટલે શું, બરાબર. આ ક્વેશ્ચન મોસ્ટલી રિપીટ થતો હોય છે, બરાબર. ધેન જોઈએ તો ફર્સ્ટ એડના ગોલ્ડન રૂલ્સ કયા કયા હોય છે, બરાબર. આ એક ક્વેશ્ચન છે. ફર્સ્ટ એડ રિલેટેડ જેટલી વસ્તુ છે તમારે એકવાર જોઈ લેવી, આ ક્વેશ્ચન મોસ્ટલી રિપીટ થતો હોય છે. ધેન છે ક્વોલિટી ઓફ નર્સ, બરાબર. જે બી નર્સ છે, બરાબર, એની ક્વોલિટીઝ કઈ કઈ હોય છે, બરાબર. જે બી ધેન જોઈએ તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, બરાબર. આ ક્વેશ્ચન એક એવો છે કે જે રિપીટ થતો જ હોય છે. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એટલે શું, એક્ઝામની વખતે ઘણી વખતે શોર્ટ ફોર્મ આપેલું હોય છે, BMW, બરાબર. ધેન જોઈએ તો ફર્સ્ટ એડ ઇન ધ પેશન્ટ વિથ ધ શોક, બરાબર. જે બી પેશન્ટ છે એને શોક લાગેલો છે એ દરમિયાન આપણે પેશન્ટનું ફર્સ્ટ એડ શું કરશું, બરાબર. આ એક ક્વેશ્ચન જોવા મળે છે, બરાબર. ધેન જોઈએ એનીમાના મતલબ પ્રિન્સિપલ્સ પૂછાય છે કે અથવા જે બી ડેફિનેશન છે એનીમા એટલે શું, બરાબર. એના પ્રિન્સિપલ્સ કયા કયા છે, એના હેતુ કયા કયા હોય છે, બરાબર. આ મોસ્ટલી પૂછાતા ક્વેશ્ચન છે.
ધેન જોઈએ તો ઇમ્પોર્ટન્સ ઓફ ધ હેલ્થ રેકોર્ડનું ઇમ્પોર્ટન્સ શું છે? આ ક્વેશ્ચન મોસ્ટલી રેકોર્ડ રિલેટેડ ક્વેશ્ચન મોસ્ટલી જોવા મળે છે, બરાબર. જોયું ને તમે? તો આ ક્વેશ્ચન એકવાર જોઈ લેવા, બરાબર. ફંક્શન ઓફ હોસ્પિટલ, આ તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. ધેન જોઈએ તો નર્સિંગની અંદર ફર્સ્ટ એડનું મહત્વ શું હોય છે, બરાબર. આગળ પૂછાયેલો જ છે ક્વેશ્ચન, ફર્સ્ટ એડ એટલે શું. હવે ફરીથી પૂછાયું કે ફર્સ્ટ એડનું મેનેજમેન્ટ શું છે, બરાબર. કેર ઓફ બોડી આફ્ટર ડેથ, બરાબર. જે ડેડ બોડી છે, ડેડ બોડી, એની કેર શું કરવામાં આવે છે, આ ક્વેશ્ચન રિપીટ થાય છે. ધેન જોઈએ હાલ જ કીધું ને એનિમા એટલે શું, ફરીથી ક્વેશ્ચન પૂછાયો છે ટાઈપ્સ ઓફ એનિમા. એનિમા કોને કહેવાય અને એનિમાના ટાઈપ્સ કયા કયા હોય છે, બરાબર. ધેન જોઈએ તો કેરેક્ટરાઇઝ ઓફ રેસ્પિરેશન, બરાબર. જે બી રેસ્પિરેશન છે એની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય છે, બરાબર. આ ક્વેશ્ચન એક રિપીટ થતો ક્વેશ્ચન છે, બરાબર. રેસ્પિરેશન એટલે શું, પલ્સ એટલે શું, આ ક્વેશ્ચનો તમારે એકવાર જોઈ લેવા, બરાબર. ફરીથી ક્વેશ્ચન રિપીટ થયો છે કે ઇમ્પોર્ટન્સ ઓફ પેશન્ટ રેકોર્ડ એન્ડ રિપોર્ટ ઇન વોર્ડ, બરાબર. આ ક્વેશ્ચન મોસ્ટલી જોવા મળે છે, બરાબર. ધેન છે કે ટૂંક નોંધ છે, બરાબર. તો શોર્ટ નોટ્સની અંદર તો શોર્ટ ક્વેશ્ચનની અંદર શું જોવા મળે છે, ગુડ હેલ્થ હેબિટ્સ, બરાબર. આ ક્વેશ્ચન જોવા મળે છે. કેર ઓફ ધ ડાઇંગ પેશન્ટ, આ ક્વેશ્ચન મોસ્ટલી એટલે મોસ્ટ આઈએમપી છે, બરાબર. એકવાર જોઈ લેવો, બરાબર. ધેન જોઈએ તો પર્પસ ઓફ હેર વોશ એન્ડ હેર કેર, બરાબર. એન્ડ માઉથ વોશ, આ ક્વેશ્ચન જોવા મળે છે કે જેમ કે હેર કેર દરમિયાન આપણે કયા કયા હેતુઓ ધ્યાનમાં રાખીએ છીએ, બરાબર. પછી ધ્યાન એક ક્વેશ્ચન છે કે બેરિયર ઓફ કમ્યુનિકેશનના કયા કયા બેરિયર છે, બરાબર. ધેન છે કે ફેક્ટર અફેક્ટિંગ ઓન ધ ડોઝ ઓફ ડ્રગ, બરાબર. જે બી ડ્રગ આપીએ છીએ એ વખતે કયા કયા પરિબળો અસર કરે છે, બરાબર. કેર ઓફ મેડિસિન અને કપબોર્ડ, બરાબર. આગળ એક ક્વેશ્ચન પૂછાયેલો હતો કે પોઈઝનિયસ ડ્રગને તમે કઈ રીતે કપબોર્ડમાં સાચવીને રાખો છો. આ ફરીથી ક્વેશ્ચન છે કે દવાઓને તમે કઈ રીતે કપબોર્ડમાં સાચવીને રાખો છો, બરાબર. આ ફરીથી ક્વેશ્ચન છે, બરાબર. જોઈ લેવું. રાઇટ્સ ઓફ પેશન્ટ, બરાબર. પેશન્ટના રાઇટ્સ કયા કયા હોય છે, બરાબર. આ એક ક્વેશ્ચન જોવા મળે છે. ફર્સ્ટ એડનું મેનેજમેન્ટ અકોર્ડિંગ ટુ બર્ન્સ, બરાબર. બર્ન્સનું જે મેનેજમેન્ટ છે એ. આગળ એક ક્વેશ્ચન પૂછાયેલો હતો કે શોક, બરાબર. ફર્સ્ટ એડ મતલબ શોક લાગે છે પેશન્ટને, તો એ દરમિયાન આપણે ફર્સ્ટ એડ શું આપીશું. આ ફરીથી પૂછાયું છે કે શું કહેવાય બર્ન્સ છે પેશન્ટને, એ વખતે ફર્સ્ટ એડ મેનેજમેન્ટ શું આપીશું, બરાબર. ધેન આપણે જોઈએ તો ડિસ્ક્રાઇબ ધ ડાયમેન્શન ઓફ હેલ્થ, આ ફરીથી ક્વેશ્ચન રિપીટ થયેલો છે કે ડાયમેન્શન ઓફ હેલ્થ એટલે શું, બરાબર. ધેન જોઈએ તો જે કે બેડસોર છે, બરાબર. એને અટકાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ. બેડસોર એટલે શું, બરાબર. બેડસોરને અટકાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ, આ ક્વેશ્ચન ફરીથી રિપીટ થાય છે, બરાબર. રિસ્ટ્રેન કોને કહેવાય, બેરિયર ઓફ કોમ્યુનિકેશન કોને કહેવાય, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ કોને કહેવાય, એના અંદર શું આવે. આ ક્વેશ્ચન મોસ્ટલી જોવા મળે છે, બરાબર. જે બી નેઝોગેસ્ટ્રિક ઇન્ક્યુબેશન કરીએ છીએ, બરાબર, એ વખતે કયા કયા કોન્ટ્રાઇન્ડિકેશન હોય છે, આ ક્વેશ્ચન મોસ્ટલી રિપીટ થયેલો હોય છે, બરાબર. ધેન આપણે જોઈએ તો જે બી ફંક્શન ઓફ હોસ્પિટલ કયા કયા છે, બરાબર. બીજું છે કે મતલબ એનિમા કોને કહેવાય, એનિમાના ટાઈપ્સ કયા કયા હોય છે, આ ક્વેશ્ચન જોઈ લેવો, બરાબર. નર્સ રોલ ઇન ધ કલેક્શન ઓફ સ્પેસિમેન, આ ક્વેશ્ચન મોસ્ટલી રિપીટ થયેલો છે. આપણે જે બી પેપર સોલ્યુશન કરાયું છે એના અંદર આ ક્વેશ્ચન છે, બરાબર. તો એ જોઈ લેવો. ઓકે. ધેન આપણે જોઈએ કે શું કહેવાય પોઈઝનિયસ ડ્રગ છે અને હોસ્પિટલની અંદર કઈ રીતે રાખવામાં આવે છે, બરાબર. આ ક્વેશ્ચન છે. ઇન્જેક્શન આપવાની સાઇટો કઈ કઈ હોય છે, આ ક્વેશ્ચન છે, બરાબર. તો જોઈ લેવું, બરાબર. બીજો એક ક્વેશ્ચન છે કે મર્ક્યુરીની અંદર થર્મોમીટરની અંદર મર્ક્યુરી કેમ યુઝ થાય છે, બરાબર. એનું વૈજ્ઞાનિક કારણ કયું કયું છે, બરાબર. એક પૂછાય છે, બરાબર. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ શુડ નોટ બી અ બોઇલ્ડ, બરાબર. જે બી શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ગરમ કેમ અથવા ઉકાળવામાં કેમ નથી આવતા, તો આ એક જોઈ લેવું, બરાબર. આ એક ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. બીજો એક ક્વેશ્ચન મોસ્ટલી પૂછાય છે કે મેકિંગ્ટોશ છે એને કઈ રીતે સાચવવામાં આવે છે, બરાબર. આ એક ક્વેશ્ચન જોઈ લેવું. ધેન જોઈએ તો ફર્સ્ટ એડ એટલે શું, ફર્સ્ટ એડના પ્રિન્સિપલ કયા કયા છે, બરાબર. બીજો એક ક્વેશ્ચન છે શોર્ટ નોટ્સ ટાઈપનો કે પેશન્ટ યુનિટ એન્ડ એન્વાયરમેન્ટ, બરાબર. બેરિયર ઓફ કોમ્યુનિકેશન છે, ફર્સ્ટ એડ શું છે, બરાબર. બીજું છે કે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ ફોર ધ ફોરેજિયન બોડી ઇન આઈ, બરાબર. આઈની અંદર કોઈ ફોરેજિયન બોડી પ્રેઝન્ટ છે તો એ વખતે આપણે કયું ફર્સ્ટ એડ આપશું, બરાબર. મેથડ ઓફ સ્ટરિલાઇઝેશન, આ એક ક્વેશ્ચન મોસ્ટલી પૂછાય છે કે સ્ટરિલાઇઝેશન એટલે શું અને સ્ટરિલાઇઝેશન માટે કઈ કઈ મેથડો આવેલી છે, બરાબર. ધેન છે કે ડિફાઇન ધ રેસ્પિરેશન એન્ડ રાઇટ અબાઉટ ધ અબનોર્મલ રેસ્પિરેશન, બરાબર. રેસ્પિરેશન કોને કહેવાય અને અબનોર્મલ રેસ્પિરેશનની અંદર શું આવે,
બરાબર. આ એક ક્વેશ્ચન છે જે રિપીટ થાય છે, જે આપણા પેપર સોલ્યુશન છે, બરાબર, એના અંદર અવેલેબલ છે, બરાબર. ધેન આપણે જોઈએ કે જે બી ડિફાઇન ધ ફર્સ્ટ એડ એન્ડ રાઇટ ડાઉન ધ પ્રિન્સિપલ ઓફ ફર્સ્ટ એડ. ફર્સ્ટ એડ કોને કહેવાય અને એના સિદ્ધાંતો કયા કયા છે, બરાબર. પલ્સ એટલે શું અને અબનોર્મલ પલ્સ કોને કહેવાય. આ એક ક્વેશ્ચન છે જે રિપીટ થતો જોવા મળે છે. ધેન જોઈએ આપણે ડિસ્ક્રાઇબ ધ ડાયમેન્શન ઓફ હેલ્થ. આ ક્વેશ્ચન બહુ વાર પૂછાયેલો છે, બરાબર, તો એકવાર જોઈ લેવો. ધેન છે કમ્ફર્ટ ડિવાઇસ. કમ્ફર્ટ ડિવાઇસ કોને કહેવાય અને એના અંદર કયા કયા કમ્ફર્ટ ડિવાઇસ આવે, બરાબર. આ એક ક્વેશ્ચન છે, જોઈ લેવો. ધેન જોઈએ કે જે બી રિસ્ટ્રેન્ટ છે એ કોને કહેવાય, બરાબર. બેરિયર ઓફ કોમ્યુનિકેશન કોને કહેવાય, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ કોને કહેવાય. આ ક્વેશ્ચન મોસ્ટલી રિપીટ થતા છે, બરાબર. ધેન જોઈએ તો જે બી મેથડ છે ફિઝિકલ એક્ઝામિનેશન એ કઈ કઈ હોય છે, બરાબર. જે બી બ્લડ પ્રેશર છે, બરાબર, એના પર કયા કયા ફેક્ટરો અફેક્ટ કરે છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે કે એથિક ઇન નર્સિંગ. નર્સિંગના કયા કયા એથિક છે, બરાબર. આ ક્વેશ્ચન બહુ જ વાર રિપીટ થયેલો છે, તો એ વસ્તુ જોઈ લેવાય એકવાર ક્વેશ્ચન, બરાબર. જનરલ પ્રિન્સિપલ ઓફ ફર્સ્ટ એડ આ રિપીટ થયેલો ક્વેશ્ચન છે. દવાની અસરો કઈ કઈ થાય છે બોડી પર, બરાબર. આ ક્વેશ્ચન. ઇફેક્ટ કઈ કઈ થાય છે, આ ક્વેશ્ચન છે, બરાબર, જોઈ લેવું. કમ્યુનિકેશન છે, બરાબર, એને કયા કયા બેરિયર્સ છે એ ક્વેશ્ચન રિપીટ થતો હોય છે મોસ્ટલી, બરાબર. ફર્સ્ટ એડ કોને કહેવાય અને બર્ન્સનું ફર્સ્ટ એડ શું થાય છે, બરાબર. સ્નેક બાઇટ કરે છે, બરાબર, એનું ફર્સ્ટ એડ મેનેજમેન્ટ શું થાય છે, આ બી ક્વેશ્ચન રિપીટ થતો હોય છે, તો જોઈ લેવું, બરાબર. ઇન્ફેક્શન ટ્રાન્સમિશન થાય છે, બરાબર, એની શૃંખલા એટલે ચેન કઈ રીતની હોય છે, આ એક ક્વેશ્ચન છે જે રિપીટ થતો હોય છે, એ જોઈ લેવું. આ બી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, બરાબર. ઓકે. રાઇટ ડાઉન ધ ફેક્ટર અફેક્ટિંગ ધ BMR, બરાબર. BMR માટે કયા કયા ફેક્ટર અફેક્ટિંગ છે એ બી જોઈ લેવું. કમ્ફર્ટ ડિવાઇસ કોને કહેવાય, બરાબર, એનીમાં શું છે, બરાબર, રિસ્ટ્રેન્ટ શું છે. આ બધા ક્વેશ્ચન મોસ્ટલી છે ને બહુ વખતે રિપીટ થયેલા છે, તો જોઈ લેવા, બરાબર. બેડ શોર રિલેટેડ જે બી છે, બરાબર, બેડ શોર એક વખતે જોઈ લેવું. પછી જોઈએ કે જે બી પર્સન છે, બરાબર, એની ડેથ થઈ જાય છે તો એના પછી કઈ કઈ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે, આ ક્વેશ્ચન જોઈ લેવું. સ્ટરિલાઇઝેશન કોને કહેવાય, એની ફિઝિકલ મેથડ કઈ છે, આ એકવાર જોઈ લેવું, બરાબર. રિસ્ટ્રેન્ટ છે, બરાબર, ટાઈપ રિસ્ટ્રેન્ટના ટાઈપ કયા કયા છે, હઝાર્ડ કયા કયા છે એ જોઈ લેવું, બરાબર. ઇમ્પોર્ટન્સ ઓફ ડાયટ ઇન ઇલનેસ, બરાબર, આ ક્વેશ્ચન રિપીટ થયેલો છે, તો એ ક્વેશ્ચન જોઈ લેવો. બેરિયર ઓફ કોમ્યુનિકેશન કોને કહેવાય, આ ક્વેશ્ચન બી બહુ વાર પૂછાયેલું છે, બરાબર, તો એ ક્વેશ્ચન બી જોઈ લેવો. ઓકે. ઓકે, આગળના પેપરમાં જે બી આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ આપેલી હતી, બરાબર, તેમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચનો પૂછાયેલ છે, બરાબર. તો આ બી સિરીઝ એકવાર જોઈ લેવી તમારે, એટલે તમારા જે કાલનું પેપર છે, બરાબર, એમાં કોઈ પ્રોબ્લેમ ના રહે અને કાલના પેપર માટે તમને બેસ્ટ ઓફ લક.